નમસ્કાર. આજે હું તમારી સાથે એવા વિષય પર વાત કરવા માંગુ છું જે બાળકોમાં અત્યંત કોમન છે અને ખૂબ જ મહત્વપૂર્ણ પણ છે. વાલીઓ માટે ખાસ કરીને એ જાણવું મહત્વનું છે કે બાળકોમાં જ્યારે આ બીમારી થાય ત્યારે શું કહી છે. તો એ બીમારીનું નામ છે ફાઇમોસિસ. ફાઇમોસિસ સરળ ભાષામાં વાત કરું તો ઇન્દ્રિયની ચામડી જ્યારે સરળતાથી પાછળ ના જઈ શકે તેને આપણે ફાઇમોસિસ કે ફિમોસિસ કહેવામાં આવે છે. સામાન્ય રીતે બાળકના જન્મ સમયે ઇન્દ્રિયની ચામડી અને ઇન્દ્રિય સાથે ચોંટેલી હોય છે અને જેમ જેમ બાળકનો વિકાસ થાય તેમ આ ઇન્દ્રિયનો વિકાસ સાથે પણ એ ચામડી સરળતાથી પાછળ એની રીતે જતી હોય છે. બાળક 1 કે 2 વર્ષનું થાય ત્યારે મોટાભાગના બાળકોને એ ચામડી સરળતાથી પાછળ જાય છે. આવા બાળકોને જો બાળક નાનું હોય, 6 મહિનાનું હોય અને કોઈ તકલીફ થાય તો એના માટે જે પાછળ ના જતી હોય તો કોઈ ઓપરેશન કરવાની એ સમયે જરૂર હોતી નથી. આપણે એને વેટ અને વોચ કરવું જોઈએ. પરંતુ જો બાળક મોટું થઈ ગયું હોય અને તેમને યુરિન કરવામાં પ્રોબ્લેમ થતો હોય કે પેશાબ કરતી વખતે ચામડીનો ભાગ બલૂનની જેમ ફૂલી જતો હોય, પેશાબ અટકી જતો હોય, ઘણા કેસમાં પેશાબમાં વારંવાર ઇન્ફેક્શન થતું હોય ત્યારે એની સારવારની જરૂર પડે છે. સારવારના મુખ્યત્વે 2 ઓપ્શન હોય છે. એક તો શરૂઆતના સ્ટેજમાં અમે સ્ટીરોઇડ ક્રીમ એપ્લાય કરવાનું કહેતા હોય છે થોડા મંથ સુધી, અને મોટાભાગના બાળકોને તેનાથી સારું થઈ જતું હોય છે અને ઓપરેશન બચી જતું હોય છે. ઘણા કેસમાં જો દવાથી કામ ના થાય અથવા બાળકને ઇમ્પ્રુવમેન્ટ ના જણાય તો સર્કમસિઝન એટલે સુન્નતનું ઓપરેશન કરવાનું થાય છે. અને એ બાળકને જ્યારે પણ ઓપરેશન કરવાનું થાય બરોબર ત્યારે એ ડેકેર સર્જરી છે, બહુ સરળ સર્જરી છે. મોટાભાગે સવારે દાખલ કરીને સાંજે દર્દી રજા મળી જાય છે અને હાલના તબક્કામાં એ દર્દીનું ટાંકા વગરનું કે સ્ટેપ્લર સર્કમસિઝન પણ થાય છે. જો આ સારવાર કે સર્જરી ના કરીએ તો બાળકને ભવિષ્યમાં શું થઈ શકે? એક તો ફાઇમોસિસ જેના કારણે લિંગની વૃદ્ધિ થવામાં પણ પ્રોબ્લેમ આવી શકે છે. ભવિષ્યમાં પેશાબમાં વારંવાર ઇન્ફેક્શન થઈ શકે છે અને બહુ જ રેર કેસમાં પેશાબની ચામડી એટલી સાંકડી હોય તો એ પેશાબ સંપૂર્ણપણે અટકાવી શકે છે અને ઇમરજન્સીમાં જવું પડે છે. તો તમારા બાળકને આમાંથી કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એના વિશે જાગૃત થઈને નજીકના ક્વોલિફાઈડ યુરોલોજિસ્ટ પાસે જઈને બતાવવું જોઈએ અને ડૉક્ટર જે પણ સલાહ આપે એને ફોલો કરવી જોઈએ. ખાસ કરીને યાદ રાખીએ કે દર્દીને શું તકલીફ છે, એની ઉંમર કેટલી છે, એ ચામડી આગળની ચામડી છે એ કેવી છે, કયા પ્રકારની છે, સાથે સાથે દર્દીને ઇન્દ્રિયની બીજી કોઈ તકલીફ કે પેશાબની નળી સંકોચાયેલી છે કે નહીં એ છે, એ બધી જ વસ્તુનું ધ્યાન આપીને દર્દીને સારવાર એડવાઇસ કરવામાં આવે છે. અને જ્યારે પણ દર્દી નાના બાળકોને આ પ્રોબ્લેમ થાય છે ત્યારે સેલ્ફ ટ્રીટમેન્ટ ખાસ કરીને અવોઇડ કરવી જોઈએ. ઘણા વાલીઓ અમે જોતા હોઈએ છીએ કે બાળકની ચામડી જો પાછળ ના જતી હોય તો એ ફોર્સફુલી ઘરે એને પાછળ કરવાનો પ્રયત્ન કરે છે. અને આ કેસમાં એ દર્દીની ચામડી ઘણીવાર ફાટી જાય છે, ત્યાં બ્લીડિંગ શરૂ થઈ જાય છે અને ઇમરજન્સીમાં દર્દીને લાવવું પડે છે, ઇન્દ્રિય પર સોજો આવી જાય છે. તો ખાસ કરીને આપણે આપણા બાળકનું ધ્યાન રાખીએ. જે પણ કોઈ પણ તકલીફ આવી જણાય ફાઇમોસિસને લગતી કે પેશાબને લગતી ત્યારે બાળકને નજીકના યુરોલોજિસ્ટ પાસે જઈને તપાસ કરાવીને અને પછી ડૉક્ટર કહે એ પ્રમાણે સલાહ ફોલો કરવી જોઈએ. આ બીમારી વિશે બીજા કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. તેનો અમે જવાબ આપવાનો ચોક્કસ પ્રયત્ન કરીશું. આભાર.